નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. અમરેલી શહેરમાં જાણે અસામાજિક તત્વોએ પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ 24 કલાકમાં બીજી વખત બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. આજે ફરી એકવાર શહેરના રાજકમલ ચોક વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો, જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી. અમરેલી શહેર અત્યારે બોમ્બની ધમકીઓના ઓછાયા હેઠળ જીવી રહ્યું છે. રાજકમલ ચોક સ્થિત પાસપોર્ટ ઓફિસને આજે સવારે એક અજ્ઞાત શખ્સ દ્વારા ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. આ સમાચાર મળતા જ પાસપોર્ટ ઓફિસ અને તેની બાજુમાં જ આવેલી પોસ્ટ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ અમરેલી કોર્ટને પણ આ જ રીતે નિશાન બનાવવામાં આવી હતી. આટલું જ નહીં, અગાઉ ગત 27 ફેબ્રુઆરીએ પણ પાસપોર્ટ ઓફિસને જ ઈમેલ મારફતે ઉડાવી દેવાની ધમકી મળી હતી. વારંવાર એક જ ઓફિસને ટાર્ગેટ કરવામાં આવતા પોલીસ હવે આ મામલે અત્યંત ગંભીર બની હતી. ઘટનાની જાણ થતાં જ અમરેલી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પાસપોર્ટ કચેરીએ દોડી આવ્યો હતો. ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના દરેક ખૂણે તપાસ શરૂ કરવામાં આવી હતી. પાસપોર્ટ સત્તાધીશોએ પણ સત્તાવાર રીતે ઈમેલ દ્વારા ધમકી મળી હોવાની પુષ્ટિ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સતત મળી રહેલી આ ધમકીઓ પાછળ કોઈ અફવા ફેલાવનાર ટોળકી છે કે પછી કોઈ મોટું ષડયંત્ર, તે દિશામાં સાયબર ક્રાઇમની ટીમ પણ હવે સક્રિય થઈ ગઈ છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.